ઘરમાં તકલીફ પડે છે તો એમાં સમાજ નથી આવતો. એક વ્યક્તિ ઘરનું હોસ્પિટલમાં હોય છે એમાં પણ સમાજ નથી આવતો. પરિવાર વેરવિખેર થઈ જાય તો પણ સમાજ નથી આવતો એને મદદ કરવા. તો પછી એક સ્ત્રી બહાર શોર્ટ કપડાં પહેરીને જાય તો એમાં પ્રોબ્લેમ શું છે? અરે કે એને શોખ નહીં હોય શોર્ટ કપડાં પહેરવાનો, કે એને કાયમ ડ્રેસ કે સાડીમાં જ જવાનો, કે ઉંમરવાળી વ્યક્તિ શોર્ટ પહેરીને જાય કે જીન્સ પહેરીને જાય તો લોકો એમ કહે કે આને શરમ નથી લાગતી એમ કે આવા શોર્ટ કપડાં પહેરીને ચાલી, તો કે એનો શોખ નહીં હોય ત્યારે કેમ સમાજ બોલે છે? પણ જ્યારે એના ઘરમાં દુઃખ હોય ત્યારે સમાજ કાં જાય છે? ત્યારે તો સમાજને યાદ નહીં આવતું કે એ પરિસ્થિતિ એની ખરાબ છે, એને મદદ કરું, ત્યારે સમાજ નથી આવતો. પણ જેવી એ સોટી પહેરીને જાય, જીન્સ પહેરીને જાય, સરખા કપડાં પહેરે લોકો તો પણ સમાજ બોલે. એટલે બધી રીતે જ સમાજ બોલે એમ. પણ જ્યારે હું એમ કેમ છું કે ઘરમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ રહે છે એ વ્યક્તિ, તો ત્યારે તો કોઈ મદદ કરવા નહીં જતું. ત્યારે તો કોઈને એમ નહીં થતું કે લાવ આપણે એમને મદદ કરીએ એ વ્યક્તિને કે જે બિચારી ગરીબ ગુજરી છે અને ગમે તેમ તે ઘર ચલાવે છે, એના ઘરનું ભરણ પોષણ કરે છે, તો ત્યારે તો સમાજ નથી આવતો. પણ જેવી એના શોખ પર જાય ને એટલે આખો સમાજ આવી જાય એની ઉપર, એટલે કે એનો કોઈ હક નથી ફરવા હરવાનો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.